માયા મોહ નિરાશ. અમારા જીવનમાંથી મોહ ને માયા નિરસ થઈ જાય, રસ વગરની થઈ જાય. પણ પ્રભુ ઇહ ઘોરે કલો પ્રાયો, હવે તો કળિયુગ આવવાનો છે, આવું બોલે છે શૌનકજી. હવે પછીનો સમય બહુ ખરાબ આવવાનો છે, કળિયુગ આવવાનો છે. એ કળિયુગના જીવો માટે અમને અત્યારથી ચિંતા થાય છે. અમારા સંતાનો એ દુઃખી ન થાય એના માટે. જો આ એક વાત તમને કહી દઉં, આટલા મોટા શાસ્ત્રો, થોથાઓ, મારી ભાષામાં ગ્રંથો મારા ને તમારા માટે ઋષિ મુનિઓ હજારો વર્ષ પહેલા લખીને ગયા છે. એ મારીને તમારી ચિંતા કરીને, એ વખતે એની પાસે કોઈ સુખ સુવિધા નહોતી. અત્યારના જેવા કોમ્પ્યુટર નહોતા કે બેઠા બેઠા તરત ટાઈપિંગ કરી નાખે. અત્યારની જેવી ઇન્ડિપેન્ડો ને અત્યારના જેવા કાગળ પણ નહોતા કે ફટાફટ લખી નાખે. ત્યારે તો શાય પણ નહોતી, ઇન્ક પણ નહોતી, પેન પણ નહોતી, કાગળ પણ નહોતો. ઝાડના પત્તા ઉપર અને ગેરું કે એવી કોઈ માટીના કલરથી, લાકડાની કલમથી જે એને સ્મૃતિમાં આવતું હતું, સમાધિમાં જે કાંઈ દેખાતું હતું, એ બધું મારા ને તમારે એના માટે એના ઉપાયો લખીને ગયા છે. એટલે એ ઋષિઓનો પણ આપણા ઉપર ઉપકાર છે. આપણે એના ઉપકાર નીચે જ્યાં સુધી એ લખીને ગયા છે એનું અનુસરણ આપણે ન કરીએ ત્યાં સુધી એ ઋષિઓના આત્માને સંતોષ થતો નથી. એને કંઈ જોઈતું નથી. એને તો બસ એમ એટલું જ વિચારે કે અમે સંસાર માટે આટલો ભોગ આપ્યો, એનો જો સદુપયોગ કોઈ કરે તો એ બહુ રાજી થાય. તો ઇહ ઘોરે કલો પ્રાયો જીવાશ્ચા સુર તાગતા. શૌનકજી કહે છે મહારાજ કલિયુગ આવવાનો છે, અને એ કલિયુગમાં એ જીવોનું શું થશે એના ઉદ્ધાર માટે. અને શ્રેયસામ યદ ભવેદ સર્વ પાવના નામ ચ પાવનમ. આ સંસારમાં બધાનું કલ્યાણ કરનારી એવી કોઈ કથા, પાવન હોય એને પણ પરમ પાવન કરે એવી કોઈ કથા. અને છેલ્લો સવાલ કહી દઉં, કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તત્તદાધુના. અમારા જીવનમાં ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. કૃષ્ણ પ્રાપ્તિ, કૃષ્ણ એટલે ભગવાન, કૃષ્ણની અમારા જીવનમાં પ્રાપ્તિ થઈ જાય એવું કોઈ સાધન, બસ આવી કોઈ કથા અમને કૃપા કરીને સંભળાવો. અને આ શબ્દો જ્યાં શૌનકજીના મુખેથી સાંભળ્યા, સૂતજી ગદગદિત થઈ ગયા. અને સૂત પુરાણીએ શૌનક આદિ ઋષિઓને કહ્યું કે હે 88,000 ઋષિઓ, મને શું ખબર તમે કથા સાંભળવા માટે આટલા બધા ઉત્સુક છો. જો શ્રોતાઓના ચિત્તમાં કથા સાંભળવાની ઉત્કંઠા હોય તો કથાકારને કથા કરવાનો આનંદ આવે. આ સંસારનો કોઈ કથાકાર મહાન નથી, કોઈ કલાકાર મહાન નથી. આ સંસારનો મહાન કોણ છે? કોઈ તાનસેન મહાન નથી. આ સંસારનો મહાન કોણ? કાનસેન. સમજાઈ જાય તો સાંભળનારો મહાન છે, વગાડનારો કે ગાનારો મહાન નથી. પણ એના માટે પ્રેમ હોવો જોઈએ, ચિત્તમાં પ્રેમ હોવો જોઈએ, ઉત્કંઠા હોવી જોઈએ. અને એ ઉત્કંઠા સૂતજી કહે છે મને તમારા બધાના ચહેરા ઉપર દેખાઈ રહી છે. અહીંયા બોલ્યા છે સૂતજી, પ્રીતિ શૌનક ચિત્તે તે. એ શૌનકાદી તમારા ચિત્તનો પ્રેમ જોઈને હયતોસ્મ વિચાર્ય ચ, મને વિચાર આવે છે. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. તમારા બધાની કથા સાંભળવાની આટલી બધી પ્રીતિ, આટલો બધો ભાવ જોઈને મને આમ ખાલી થઈ જવાની ઈચ્છા થાય છે. આ સંસારમાં બધા જ સિદ્ધાંતો જેમાં સમાયેલા છે એવું શાસ્ત્ર હું તમને આ સંભળાવવા માટે વિચાર કરી રહ્યો છું. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, જેના અંદર સંસારમાં જેટલા પણ સિદ્ધાંતો છે બધા જ જેની અંદર નિરૂપિત થયેલા છે. અને પાછો સંસાર ભયનાશનમ, સંસારનો ભય નાશ કરનારી જે કથા છે એ કથા હું તમને કહેવા જઈ રહ્યો છું. આગળ ભક્તિયોદ વર્ધનમ યસ્ય, આ કથા સાંભળશે એના જીવનમાં ભક્તિનો વધારો થશે. ભક્તિયોદ વર્ધનમ તસ્ય કૃષ્ણ સંતોષ હેતુકમ. આ કથા સાંભળશે એટલે ભગવાન કૃષ્ણને પહેલો તો પરમ સંતોષ થશે.
ભાગવત સાંભળીએ એટલે ભગવાન કૃષ્ણ બહુ રાજી થાય છે. તદાહમ તેભિદિશ્યાસી સાધનમ ત્વયા શૃણુ. એવું એક પરમ શાસ્ત્ર જે હું તમને કહેવા જઈ રહ્યો છું, સંભળાવવા જઈ રહ્યો છું. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. સુતજી કહે, 88,000 ઋષિઓ, આ સંસારમાં એક ભયંકર ભોરિંગ રહે છે, એક નાગ રહે છે, એનું નામ છે કાળ. કાલ વ્યાલ, વ્યાલ એટલે સર્પ, સર્પ અથવા તો અજગર. કાળ નામનો એક અજગર આ સંસારમાં રહે છે ને જે આખા સંસારનું ભક્ષણ જ કરી રહ્યો છે. પ્રતિ સેકન્ડ મારીને તમારી ક્યાં જાય છે? કલાક પહેલા આપણે હતા, પણ એ કલાક ગઈ ક્યાં? કલાક પહેલાનો સમય ગયો સો ગયો. એ કાળ મહારાજ ખાઈ ગયો. મારો ને તમારી પળપળ જઈ રહી છે, પ્રતિ સેકન્ડ જઈ રહી છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ, ગ્રાસ એટલે કોળિયો, મુખ એટલે મોઢું. કાળ આ સંસારનો કોળિયો ઓલરેડી કરી જ રહ્યો છે અને હું તમે એ કાળના મુખમાં હોમાઈ ગયા છીએ. જ્યારથી જન્મ્યા ત્યારથી કાળના મુખમાં સીધા. એક સેકન્ડ પણ આપણને મળતી નથી. આમ તો સમજાઈ જાય તો વિજ્ઞાનની ભાષામાં કહું તો ત્યારથી પેલું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું. એ જન્મ્યા તે જ મિનિટથી જે કાંઈ આપણને મળ્યો છે સમય, એ સમયમાંથી સમય મારો ને તમારો કાળ ખાઈ રહ્યો છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. અને પાછો એ ત્રાસદાયી છે. પણ એ ત્રાસમાંથી, કાળના મુખમાંથી છૂટવાનો તો કોઈ ઉપાય નથી. પણ આ ભવસાગરમાંથી, હમણાં પેલા ભાઈ કહી ગયા ને, રામાયણ મને તમને જીવતા શીખવાડે, પણ ભાગવત મને તમને મરતા શીખવાડે. મારે ને તમારે મરના મરના સબ કહે, મરના ન જાને કોઈ, પણ એક બાર એસે મરો કે બાર બાર જન્મ જ ન હોય. એક બાર એસે મરો. બાકી તો મરીએ જન્મીએ કાગડા કૂતરાની, એ આપણે ત્યાં જઈને જ આવ્યા છે. પણ એક બાર એસે મરો કે બાર બાર મરના ન હોય. બીજી વાર જન્મ થાય તો મરીએ ને. તો મને તમને ભાગવત મૃત્યુ સુધારે છે, ભવનો ભય દૂર કરી નાખે, સંસારનો ભય મારો ને તમારો મટાડી દે છે.